પૃથ્વી ઉપર એકેડેમિકલી ક્વોલિફાઈડ લોકોની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર પ્રોફેશનલી એક્સપિરિયન્સ પીપલની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર મોટા મોટા પ્રોજેક્ટ સિંગલ હેન્ડેડલી પાર પાડી શકે એવા વ્યક્તિઓની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. એવા વ્યક્તિઓની કમી છે જે દુષ્કર પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિના સંજોગોમાં સંપની ભાવના રાખીને વ્યક્તિઓને સાચવી લે, પરિસ્થિતિને સાચવી લે, સંજોગોને અનુકૂળ થઈ જાય અને સફળતાપૂર્વક કામ પાર પાડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનું એક સૂત્ર બોલતા હતા. બહુ જ ગંભીર અને બહુ જ મોટી વાત છે. આપણને તો આ વાત પચવી બહુ જ અઘરી છે, પણ એક્ઝેક્ટ શબ્દ, આઈ એમ કોટિંગ પ્રમુખ સ્વામી મહારાજ, નોટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે, ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એટલે શું? તમારું અપમાન થાય તો અપમાન ગળી જવું એ ઝેર ખાધું કહેવાય. તમારા સ્પર્ધકને માન મળે, લેસ ક્વોલિફાઈડ હોય પણ એને માન મળે, હસતા મોઢે વાતને, ઘટનાને સ્વીકારી લેવી એ ઝેર ખાધું કહેવાય. તમારું હર્ટ છુપાવીને, દબાવીને, સ્માઇલિંગ ફેસ રાખીને એકવાર કામ પૂરું કરી દેવું, પ્રોજેક્ટ પૂરો કરી દેવો એ ઝેર ખાધું કહેવાય. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે, તો પરિવારમાં સુખ શાંતિ રહેશે, તો વર્ક પ્લેસ ઉપર તમે સારી ટીમ બનાવીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો, તો તમારા સામાજિક સંબંધો સારા રહેશે. એની માટે એક પ્રેક્ટિકલ ઉપાય તમને કહું. તમારા મોબાઈલમાં તો 500, 1000 ને 1500 નંબર હશે, હા કે ના? એફબી ઉપરની તો વાત નથી કરતો, એમાં તો બહુ હોય, પણ સમજવાનું, તમે હોસ્પિટલમાં દાખલ થશો ને ત્યારે એફબી વાળો કંઈ નહીં આવે. એફબી વાળા કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતા નથી, એ ખબર છે ને? હા, તો વાંધો નહીં. તમારા મોબાઈલમાં 500, 1000, 1500 નંબર હોય. સિલેક્ટ 25. આ 25 વ્યક્તિઓ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ. હું તમને બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું. જીવનમાં સફળતા અને શાંતિ માટે, સુખ માટે આ 25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ. આપણા ફેમિલી મેમ્બર્સ હોય, રિલેટિવ કોઈ હોય, ફ્રેન્ડ હોય, નેબર હોય, વર્કિંગ કલીગ હોય, સ્કૂલમેટ હોય, કોલેજમેટ હોય, વોટએવર. ડિસાઇડ 25 people in your life. That is your first decision. Second decision is important. All time, all compromises with this 25 people. That is life. A secret of success છે. At all times, under any circumstances, મારે આ 25 વ્યક્તિઓ સાથે કોમ્પ્રોમાઇઝ જ કરવાનો છે. એનો વાંક હોય તોય મારે જ સોરી કહેવાનું છે. અને તમે સફળતા, સુખ, શાંતિ કેવી પ્રાપ્ત થાય છે તમે જુઓ. એને કંઈક ઓછું આવ્યું હોય તો મારે જ નમી દેવાનું છે. Because I want this 25 people in my life till my last breath upon this planet for me to remain happy. આ યુનિટીનો ભાવ થયો, અને આની પાછળ સિક્રેટ છે આપણા સક્સેસનું, સુખનું. એ 25 વ્યક્તિઓનો અવગુણ જ નહીં જોવાનો. એ 25 વ્યક્તિઓનો કોઈ દુર્ગુણ નજરે ચડે તો પણ આંખ આડા કાન કરવાના. એની માટે એક કોર્પોરેટ લો છે, ખબર તમને? Every corporate has two rules. Rule number 1 and rule number 2. Rule number 1, the boss is always right. Rule number 1 શું છે? The boss is always. Rule number 2, if someday you feel that the boss is wrong, go to rule number 1. The boss is always right. એ બોસને 25માંથી એક તો રાખવો પડશે ને. પણ આ રૂલ બધી જગ્યાએ એપ્લાય થાય છે. તમારા સ્પાઉસ સાથે પણ આ રૂલ વાપરવાનો. રૂલ નંબર 1, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. આ ભાવના રાખવી જ પડશે સંપ માટે, તો જ સક્સેસફુલ મેરેજ એન્ડ ધસ વન ઓફ ધ સક્સેસીસ ઓફ યોર લાઈફ થશે. હા, કોઈ વાત થાય, કોઈ ચર્ચા થાય, કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો કોઈ વખત હોટ ડિસ્કશન પણ થઈ જાય. બિહાઇન્ડ ધ માઇન્ડ યુ હેવ ટુ કીપ ધીસ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એક સિદ્ધાંત બોલતા હતા,
લગ્ન જીવન વિશે કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. આ પણ આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો પતિ પત્ની, તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. એટલે શું? લગ્ન વખતે ચોરીમાં કુંડમાં પરિક્રમા પ્રદક્ષિણા આપણે જે ફર્યા એમાં અગ્નિની સાક્ષી હતી ને, અને છૂટા પણ ક્યારે પડવાનું? અગ્નિની સાક્ષી એટલે કે શું? સ્મશાનમાં એક જણા ધામમાં જાય ત્યારે. એની માટે તમારે રૂલ નંબર 1 ને રૂલ નંબર 2 રાખવો જ પડે. એટ ધ બેક ઓફ યોર માઇન્ડ, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઇટ. રૂલ નંબર 2, ઇફ સમડે આઈ ફીલ ધેટ માય સ્પાઉસ ઇઝ રોંગ, સી રૂલ નંબર 1. બાકી તો પડે વાંધો આવશે. એની મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, મેડ ફોર ઈચ અધર કપલ ઓફ ધ ટાઉન ઓફ ધ સિટી, એમાં 70-30 નો રેશિયો હોય છે. 70% બંને એકબીજાને અનુકૂળ હોય, ગમતું હોય, ફાવતું હોય. 30% ઇઝ અ ટેક ફોર્મ્યુલા. આ એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે આઉટ ઓફ ઓલ માય ટોક્સ, ટ્રાવેલ્સ એન્ડ એક્સપિરિયન્સીસ ઓફ મીટિંગ પીપલ. TAAC. T is tolerance, A is acceptance, again A is apologies and C is compromise. 30% તો આવે જ લાઈફમાં. તમારે એમ નહીં કહેવાનું કે લે તું આવો હતો મને ખબર નહીં, તું આવી હતી મને ખબર નહીં, એવું ના બોલાય. પેલું 30% આવી જ જાય. કારણ કે તમને ખબર છે ને, મેરેજ ઇઝ ઓલ્સો અ પેકેજ ડીલ. તમને જોબ પર જાઓ છો, કોર્પોરેટ વર્લ્ડમાં તમને જે પેકેજ ડીલ મળે છે ને, એ પેકેજ ડીલમાં 70-30 હોય. શું? 70% ઓફ દેટ પેકેજ યુ લાઈક ઇટ. 30% ઘણું એવું હોય, ટ્રાવેલિંગનું હોય, બીજું ત્રીજું હોય, જે તમને ના ગમતું હોય. પણ પેલા 70% નો એડવાન્ટેજ લેવો ને તો 30% એક્સેપ્ટ કરવું પડે. જેમ કોર્પોરેટ વર્લ્ડમાં છે ને, એમ સોશિયલ લાઈફમાં પણ છે, મેરેજ લાઈફમાં પણ છે, ફેમિલી લાઈફમાં પણ છે કે 70% બધું ઓકે હોય, 30% ઇઝ ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો જ લગ્ન જીવન, પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સફળ જાય. સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ યુનિટી. અને યુનિટી માટે આ વિચાર અને આ ભાવના, તો યુનિટી સ્ટ્રોંગ રહે. એટલે આ રૂલ એ બહુ અગત્યનો છે. એની માટે થોડું મન સાથે લડાઈ પણ લેવી પડે, કારણ કે મન ક્યાં ખોટું જ છે. એ તમારે કહેવાનું ભાઈ ખોટું છે, પણ આ 25 લિસ્ટ વાળી એક વ્યક્તિ છે. ખબર પડી? એટલે આ પહેલું હોમવર્ક તમને આજે એ આપવામાં આવે છે કે રાત્રે સુવા જાઓ પહેલાં લિસ્ટ બનાવવાનું શરૂ. તમે આખું લિસ્ટ આજે નહીં બનાવી શકો 25નું, પણ એ આલ્ફાબેટ એથી શરૂ કરજો. એટલે 2-5 નામ લખીને તો શું જો, ટુડે ઇઝ યોર હોમવર્ક. હાઉ મેની ઓફ યુ આર એક્સેપ્ટિંગ ધીસ હોમવર્ક ટુડે? ચલો, ઓલ ઓફ યુ, ધેટ્સ ગ્રેટ. 2-4 નામ લખજો, આલ્ફાબેટિકલ એથી શરૂ કરજો. કે આ વ્યક્તિ 25માંની એક છે, એટલે એની સાથે મારે મારા મનને મનાવવાનું. તો યુનિટી રહેશે, તો સિક્રેટ ઓફ સક્સેસ છે, તો સફળતા પ્રાપ્ત થાય. એના વિશે મનમાં ડાઉટ ઊભો થાય, એના વિશે મનમાં ક્રોધ ઊભો થાય, એના વિશે મનમાં અભાવ ઊભો થાય, તેને દબાવવો જ પડશે, નહીં તો યુનિટી તૂટશે. અને કેટલા સાથે તમે યુનિટી તોડવાના? અહીંયા સ્પાઉસ સાથે ડિવોર્સ થયા, છોકરા સાથે ના બન્યું, ઓફિસમાં બોસ સાથે ઝઘડો છે, વર્કિંગ કલીગ સાથે અબોલા છે. જશો ક્યાં? વેર વિલ યુ ગો? યુ વિલ બી ઇન અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ વરી. ઘણા નહીં આમ ફૂટપાથ ઉપર જતા હોય છે, ઝોમ્બી જેવા જ લાગે તમને. જતો જ હોય ને એનું મોઢું જોવો ને એનું બોડી લેંગ્વેજ જોવો ને ઝોમ્બી જેવા જ લાગે છે. કારણ કે એ બધી જગ્યાએથી મૂંઝાયેલો છે. એને કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝની આર્ટ આવડતી જ નથી, કોઈ જગ્યાએ ટોલરન્સની આર્ટ આવડતી જ નથી, કોઈ જગ્યાએ એપોલોજીસની આર્ટ આવડતી જ નથી. વેન હી હેઝ નોટ લર્ન દેટ આર્ટ ઓફ કોમ્પ્રોમાઇઝ એન્ડ ટોલરન્સ, એ તમારું જીવન નિરાશામાં અને વરી સ્ટેટ ઓફ માઇન્ડમાં 24/7 365 જતું રહે. હું આંકડો શું બોલ્યો ખબર પડી? 24/7 365 24/7 આપણે શોપ્સ હોય છે ને, 24 કલાક ખુલ્લા રહે, 7 365 days of the year and 80 is 80 years of your life. 24/7 365 80 વરી સ્ટેટમાં ના રહેવું હોય તો tolerance, acceptance, apologies and compromise which brings unity એ શીખવું જ પડશે, છૂટકો જ નથી. એટલે એની માટે મન સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરતાં શીખવું પડે.
એક બહુ સરસ પુસ્તક છે જે પ્રોફેશનલ્સ હોય એ ચોક્કસ વાંચજો. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ સ્ટીલ પાવર. મેં કોરોના દરમિયાન આ પુસ્તક વાંચ્યું, સ્ટીલ પાવર. ગેરેટ ક્રેમરે આ લખ્યું છે પુસ્તક. હી ઇઝ અ સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ. પણ એમને બહુ સુંદર એક વાત લખી છે અંદર કે ફોર અ સ્પોર્ટ્સમેન ઓર એની હ્યુમન બિંગ લાઈફ માટે ટુ પરફોર્મ વેલ, એણે પોતાના મન સાથે શું વાર્તાલાપ કરવો જોઈએ. એમાંથી એમણે એક ફોર્મ્યુલા આ પુસ્તકમાં બહુ સરસ લખી છે. બહુ સાંભળવા જેવી ને સમજવા જેવી વાત છે. એ ફોર્મ્યુલા શું છે? પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. બહુ જ સમજવા જેવી ફોર્મ્યુલા છે. આઈ એમ રિપીટિંગ અગેન. પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. આની સમજૂતી આપતા એક વાક્ય, બે વાક્ય મેં લખે છે. ધી ઓથર ગેરેટ ક્રેમર એ લખે છે કે પરફોર્મન્સ માટે એટલે કે સક્સેસ માટે, આપણે સિક્રેટ ઓફ સક્સેસ જ સમજીએ, સક્સેસ કે પરફોર્મન્સ માટે તમારે યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી ચેક ધ ડાયલોગ્સ ગોઈંગ ઓન ઇનસાઇડ રાધર, કે અંદર તમારે શું વાર્તાલાપ ચાલે છે. કરું ના કરું, પેલો માણસ મને સપોર્ટ કરશે નહીં કરે, મારે શું કરવું પડશે નહીં કરવું પડે, આને સમજાવવું પડશે, આને કહેવું પડે, કેટલો બધો ઇન્ટરનલ ડાયલોગ ચાલતો હોય. એને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરવો પડશે, બહુ સારી રીતે કંટ્રોલ કરવો પડશે. અને પછી જે વસ્તુ સાચી અને સારી હોય, જરૂરી હોય, એની માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, મનગમતું મૂકવું પડે તો એ કરી દેવાનું, પણ ઇન્ટરનલ ડાયલોગ સાચો રાખવાનો, તો તમારું પરફોર્મન્સ બહુ સારું જશે. આ ઇક્વેશનનો એ પણ મતલબ છે કે તમે હાઈ ઓન પોટેન્શિયલ હો, પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. હાઈ ઓન પોટેન્શિયલ હો પણ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ પણ વધારે આવતું હોય તો એ પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવશે જ, આવે જ. એટલે તમે સક્સેસફુલ ન થઈ શકો. એટલે યુનિટી રાખવા માટે ઇન્ટરનલ ડાયલોગ રાખવો બહુ જ જરૂરી છે. સત્વ એટલે કે ઇન્ટરનલ ડાયલોગ સાત્વિક હોવો જોઈએ. એ પણ આ વાત બહુ સુંદર લખી છે. તો આવા થોડા કારણો છે જેના લઈને આપણી યુનિટી વધતી હોય અને સફળતા બહુ જ મોટી પ્રાપ્ત થતી હોય. 2020માં ઇન્ડિયાની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી. એમાં પહેલી ટેસ્ટ મેચમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં આખી ઇન્ડિયાની ટીમ 36મો ઓલ આઉટ થઈ ગયેલી. 2020માં 36 ઓલ આઉટ. અને બધા ગ્રેટ્સ હતા અંદર, વિરાટ કોહલી સહિત બધા હતા અંદર. 36 ઓલ આઉટ અને બહુ ખરાબ રીતે ટેસ્ટ મેચ હાર્યા. પછી હવે 36માં ટેસ્ટમાં તમે ઓલ આઉટ થઈ જાઓ, કેટલું ખરાબ કહેવાય. હવે ઇન્ટરનલ ડાયલોગ કેટલો ચાલ્યો હશે બધા પ્લેયર્સને, પણ બોર્ડ રૂમમાં બધા બેઠા પ્લેયર્સ ઇન્ક્લુડિંગ વિરાટ કોહલી એન્ડ એવરીબડી. પહેલું નક્કી શું કર્યું કે આની ઇફેક્ટ આપણા મગજ ઉપર સવાર નથી થવા દેવી. સી ઇટ્સ અ ડિસિઝન. બીજું, આપણે કોઈ એકબીજાનો વાંક કાઢવો નથી. ધીસ ઇઝ યુનિટી. કારણ કે 36મો ઓલ આઉટ થાય એટલે બધા એકબીજા સામે આંગળી ચીંધી શકે ને. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો તું શું કામ તે મારવા ગયેલો, પેલો કે તારે લેગની બહાર જતું તું શું કામ પગ બહાર કાઢ્યો. કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો હોય. સેન્સ ઓફ યુનિટી નક્કી કર્યું કે કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો નહીં. પહેલું શું નક્કી કર્યું? ભૂલી જવાનું છે. આની ઇફેક્ટ મગજ ઉપર લાવવા દેવાની નથી, જાણે કે આ બન્યું જ નથી. બીજું, કોઈ એકબીજાનો વાંક કાઢવો નહીં. અને ત્રીજું, નેક્સ્ટ ટેસ્ટમાં વી ગો વિથ ફૂલ પોટેન્શિયલ વિથ ઝીરો ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ આ બે જ હતું કે હા આટલી ખરાબ રીતે આઉટ થઈ ગયા, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું, અથવા તો એકબીજા પ્રત્યે દોષારોપણ, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું. આ બંને ઝીરો કરી દેવા છે. અને સેકન્ડ ટેસ્ટમાં ઇન્ડિયા ડિફીટેડ ઓસ્ટ્રેલિયા અને ટેસ્ટ મેચ જીતી ઓસ્ટ્રેલિયન સોઇલ ઉપર. ફર્સ્ટ ટેસ્ટમાં 36મો ઓલ આઉટ થઈ ગયા, બીજી ટેસ્ટ જીતી. કેમ? નક્કી કરેલું કે આ સિચ્યુએશનની ઇફેક્ટ મગજ ઉપર નથી આવવા દેવી અને એકબીજાના વાંક કે ગુના આપણે જોવા નથી. તો જો સક્સેસ મળ્યો ને, સફળતા મળી ને, એટલે યુનિટી હેઝ પાવર, ટ્રેમેન્ડસ પાવર. દુનિયામાં જ્યાં જ્યાં મોટી ઘટના બની છે કે અત્યારે બની રહી છે,
અથવા ભવિષ્યમાં બનશે, જ્યાં અત્યંત એકતા અને યુનિટી છે, ત્યાં ઓછા લોકો હોય, શક્તિ ઓછી દેખાતી હોય, તો પણ મોટું કામ કરે છે ને, અને કરી શકે છે. દે કેન મેક ઇટ હેપન. છેલ્લી 5 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ. સી, નેચર લાઇક્સ ઇટ, ગોડ લાઇક્સ ઇટ. યુનિટી માટે આપણે એક વિચાર આ પણ કરવાનો કે ભગવાનને આ વસ્તુ ગમે છે. ભગવાને નેચરમાં આ વસ્તુ મૂકી છે. તમારામાંથી કેટલાય સનફ્લાવર્સ જોયા છે? આંગળી ઊંચી કરો. બધાએ જોયા છે. સનફ્લાવરનું મોઢું ક્યાં હોય? કઈ બાજુ હોય? ફેસિંગ સન. એ બધાએ જોયું છે. હવે જ્યારે સન બહાર ના હોય, ક્લાઉડી વેધર હોય, ત્યારે કોણે સનફ્લાવરને જોયા છે? આંગળી ઊંચી કરો. સમજીને ઊંચી કરજો, હું પ્રશ્ન પૂછવાનો છું. થપ બધા આમ થઈ ગયા. વાંધો નહીં, હવે જોજો, તમારે તો અહીંયા લંડનમાં ક્લાઉડી વેધર બહુ હોય છે. When the sun is not out, is cloudy, એ વખતે સનફ્લાવર્સને તમે ઓબ્ઝર્વ કરજો. એ સનફ્લાવર્સ છે ને એકબીજા સામે ફેસ કરશે. નોર્મલી દે આર ફેસિંગ ધ સન, પણ જ્યારે સન ના હોય ને ત્યારે એકબીજાને ફેસ કરશે. બાયોલોજિસ્ટે આનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો, યર્સ ઓફ રિસર્ચ. પછી ખબર પડી કેમ એકબીજાને ફેસ કરે છે. કે જ્યારે સન હતો, બધા ફ્લાવર્સ તો એક સરખા ના હોય, કોઈ મોટું હોય, કોઈ નાનું હોય. બધાએ સનમાંથી એનર્જી મેળવી. સન નહોતો ત્યારે બધાને એનર્જી નહોતી મળતી. એકબીજાને ફેસ કરીને જેની પાસે ઓછી એનર્જી હોય ને એને બીજું ફ્લાવર એનર્જી આપે છે, એટલે જીવતું રહે છે. વોટ અ સેન્સ ઓફ યુનિટી. ભગવાનને ગમે છે આ સદગુણ, એટલે ભગવાને આ સદગુણ કુદરતમાં મૂકેલો છે. કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એ 150, 200, 250 ફૂટ સુધી ઉપર જાય. બહુ થડ પડ હોય. આપણે 4-5 જણા હક કરવા જઈએ ને સાથે ચેન બનાવીને તોય ના કરી શકીએ, એટલા પોળા થડ હોય. અને પાછું તો સેસ્મિક ઝોન છે, ગ્રેવી એટલે ત્યાં અર્થક્વેક ઝોન છે, અને પાછું પેસિફિકની વિન્ડ્સ આવતી હોય, સ્ટ્રોંગ વિન્ડ્સ આવતી હોય. તો બાયોલોજીમાં થયું કે આના મૂળ તો બહુ ઊંડા હોય, કારણ કે હાઈટ હોય કોઈ પણ સ્ટ્રક્ચરની, તેનું ફાઉન્ડેશન એટલું ઊંડું હોય ને. તો વેન દે રિસર્ચ, ટુ ધેર સરપ્રાઇઝ દે ફાઉન્ડ કે આ બધા રૂટ્સ છે ને, દે વર જસ્ટ લાઈક 8 or 10 or maximum 12 feet deep. અરે કે 250 ફૂટનું ઝાડ ને આટલું હેવી, અને આવા ઝોનમાં અને આવી વિન્ડમાં, અને 5, 7, 10 ફૂટના જ ઊંડા એના રૂટ્સ, અને એકે પડ્યા નથી. 2500 વર્ષથી ઊભા છે. એટલે બધાને ઇન્ટરેસ્ટ જાગ્યો, જે બાયોલોજિસ્ટ હતા એને. એ બધાએ ખોદ્યું તો એક સરપ્રાઇઝિંગ વસ્તુ એમને મળી. બટ ઇટ વોઝ ફેસિનેટિંગ અને લેસન ટુ હ્યુમન બીંગ્સ. એ શું મળી? કે નીચે 1-2 ફૂટ સુધી તમને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીઝના રૂટ્સ મળે, પછી આગળ જાય એટલે એકબીજા સાથે આમ એન્ટેંગલ થઈ જાય. એટલે 2-3 ફૂટ પછી તમને ખબર જ ના પડે કે આ ઝાડનું રૂટ કયું છે અને આ ઝાડનું રૂટ કયું છે. નોર્મલી બાયોલોજીસ્ટ કહે છે કે અંડર ધ ગ્રાઉન્ડ રૂટ્સ એકબીજા સાથે ઝઘડતા હોય ફોર ફૂડ, વોટર, મિનરલ્સ. જેમ આપણે જમીન ઉપર ઝઘડીએ, એ જમીનની નીચે ઝઘડે છે, પણ ઝઘડવાનું ચાલુ હોય છે. પણ આ રેડવુડ ટ્રીઝ છે, એના રૂટ્સ છે ને ઝઘડતા નથી, એકબીજા સાથે વોટર, ફૂડ એન્ડ મિનરલ્સ શેર કરે છે. એટલે એ લોકો ખાલી 5, 6, 7, 8 ફૂટ જ ઊંડા રૂટ્સ છે, 250 ફૂટનું ઝાડ છે, આટલું હેવી છે, અર્થક્વેક ઝોનમાં છે, પેસિફિકની સ્ટ્રોંગ વિન્ડ્સ ખમે છે, તો પણ 2500 વર્ષથી એક પણ ઝાડ પડ્યું નથી. ધીસ ઇઝ સક્સેસ ઓફ ધેર લાઈફ. એ રેડવુડ ટ્રીઝનું સક્સેસ થયું ને, કે 2500 વર્ષથી ઊભા છીએ. પણ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધેટ સક્સેસ? યુનિટી, કેર એન્ડ શેર. આ ભગવાનનો ગુણ છે, એટલે ભગવાને કુદરતમાં મૂકેલો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સદગુણ ખૂબ ગમે છે. કદાચ છેલ્લા 7-8-10 વર્ષમાં એક પણ દિવસ એવો બાકી નહીં હોય જ્યારે એમણે સંપની વાત ના કરી હોય. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથ છે, જે ભગવાન સ્વામિનારાયણની વાણી છે, એમાં સંપ વિષયક જે ચેપ્ટર છે એ મહંત સ્વામી મહારાજને અતિ પ્રિય છે. ઘણી બધી અંડરલાઇન્સ એમણે પર્સનલ બુકમાં વાંચતા કરી છે. એમાં ડબલ અંડરલાઇન અને હાઇલાઇટર કર્યું હોય એવા અમુક વાક્યો છે. એમાંથી 1-2 વાક્યો તમારી સાથે શેર કરું. એક વાક્ય એ છે જે મહંત સ્વામી મહારાજને અતિ પ્રિય છે. એ લખેલું છે, ભગવાન પોતે બોલ્યા છે, ભગવાન સ્વામિનારાયણ, કે સંપ એ ભગવાનનું દૈવત છે.
હવે તમારા પ્રોજેક્ટમાં તમે સંપ રાખો, તમારા સંબંધોમાં તમે સંપ રાખો, એટલે ભગવાનનું દૈવત કામ કરવાનું ચાલુ કરે. એન્ડ વેન ગોડ્સ એનર્જી એન્ટર્સ યોર વર્ક, વેન ગોડ્સ એનર્જી એન્ટર્સ યોર રિલેશનશિપ, ઇટ હેઝ ટુ બી સક્સેસફુલ. એઝ સિમ્પલ એઝ દેટ. તો સંપ એ ભગવાનનું દૈવત છે. બીજું વાક્ય છે કે જે સુરદ થયો એ ભગવાન કહે છે મારો પ્રાણ છે. સુરદ એટલે બીજા સાથે સંપ રાખવાની ભાવના હોય. એને ટાઇટલ કયું આપ્યું ભગવાન સ્વામિનારાયણે? કે એ મારો પ્રાણ છે. તો આપણે આપણા ફેમિલીમાં, વર્કિંગ કલીગ્સમાં, ફ્રેન્ડ્સમાં, સોશિયલ સર્કલમાં, મંદિરમાં, સત્સંગમાં, હરિભક્તો સાથે, આપણા મંડળના હરિભક્તો, યુવકો, કિશોરો સાથે સંપની ભાવના રાખીએ કે આ મારો છે. BAPS is one family. The whole world is my family. એવી ભાવનાથી ઇફ યુ વોક, ટોક, બિહેવ, લુક, એક્સપ્રેસ, તો તમે ભગવાનનો પ્રાણ બની જાઓ. એન્ડ વેન યુ આર ધ સોલ ઓફ ગોડ, વોટ્સ નોટ કેન કમ ટુ યુ. શું ના આવી શકે તમારી પાસે? ઓલ સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. બધું જ આપણી પાસે આવી શકે. તો સંપમાં આટલી તાકાત રહેલી છે કે સફળતા તમને આપે જ, કારણ કે ભગવાનનું દૈવત છે અને તમે સંપ રાખવાની ભાવના રાખો છો એટલે તમે ભગવાનના પ્રાણ થયા. તો બધી સફળતા મળે કે ના મળે? એટલે સંપ છે, ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ. છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. 1992માં જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનું ઇનોગ્રેશન થયું, એ વખતે ભારતના ખૂબ આગેવાન રાષ્ટ્ર કક્ષાના નેતા માનનીય લાલકૃષ્ણ અડવાણીજી પધારેલા. આપણા નિમંત્રણને માન આપીને અડવાણીજી પધારેલા. એમને સ્વામિનારાયણ નગર બધા વિભાગોની વિઝિટ લીધી. રસોડા વિભાગમાં જોયું, ત્યાં ખબર પડી ગઈ તો રોજ 1,00,000 1,50,000 માણસો જમે છે. એવડું મોટું તંત્ર ચાલે છે. એટલે એમણે સ્વયંસેવકોને બિરદાવ્યા કે તમે ખૂબ સુંદર સેવા કરો છો, તમારું આયોજન બહુ સરસ છે. એટલે સ્વયંસેવકે કીધું હાથ જોડીને કે ના, અમે તો સેવા કરીએ છીએ, પણ સંતોએ બધું આયોજન ખૂબ સારું કર્યું છે. પછી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડીલ સંતો જે રસોડા વિભાગના છે એમને મળ્યા. એટલે અડવાણીજીએ કીધું કે સ્વયંસેવકો સેવા સારી કરે છે, પણ તમે લોકો આયોજન બહુ સરસ કર્યું છે. એટલે આ બંને સંતોએ કીધું કે તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી થયું છે, અમે કંઈ નથી કર્યું, એમના આશીર્વાદ એમની કૃપાથી થયું છે. प्रमुख स्वामी महाराज ने जरा મળ્યા અડવાણીજી ત્યારે કહ્યું કે સ્વામીજી आपने तो कमाल कर दिया है, क्या आयोजन किया है. प्रमुख स्वामी महाराज के ये तो योगी जी महाराज की कृपा से हुआ है, हमने कुछ नहीं किया है. तो अडवाणीजी मूंझाणा. मुख्य मंच पर थी हमने अडवाणीजी यह प्रसंग कहो कि यहाँ उत्सव में कोई क्रेडिट लेने के लिए तैयार नहीं है. स्वयं सेवक को पूछा तो बोलते हैं संत ने किया, संत को पूछा तो कहते हैं प्रमुख स्वामी ने किया, प्रमुख स्वामी महाराज को कहा तो कहते हैं कि योगी जी महाराज हमारे गुरु के आशीर्वाद से हुआ है. अब मुझे पता चला, अडवाणी जी शू बोले छे कि अब मुझे पता चला कि इतना बड़ा महोत्सव इतनी सफलता पूर्वक कैसे हो सकता है. यहाँ कोई अपने कार्य के लिए, विचार के लिए, कोई प्रवृत्ति के लिए क्रेडिट लेने के लिए तैयार नहीं है, अन्य को क्रेडिट देते हैं. तो ये जो यूनिटी की भावना है ये सफलता का राज है. અને એ સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂ જર્સીમાં રિફ્લેક્ટ થયું. કોઈને ક્રેડિટ લેવાની અપેક્ષા જ નહીં. ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ BAPS કે બધા જ સેવા કરે છે પણ ક્રેડિટ લેવાની કોઈની અપેક્ષા નથી, કોઈને જોતી જ નથી. બધાને એક જ લક્ષ્ય કે મહંત સ્વામી મહારાજ રાજી થાય. એની પાછળ યુનિટીનો ફોર્સ છે, એની પાછળ એક સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. તો આટલી સફળતા પ્રાપ્ત થઈ શકે. તો આવા થોડા સદગુણો અને વિચાર છે, આવા થોડા પ્રેક્ટિકલ્સ છે, આવા થોડા એક્સપ્રેશન્સ અને એટીટ્યુડ્સ છે કે જેને લઈને આપણે સારી રીતે સંપની ભાવના કેળવી શકીએ અને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે આવા સદવિચારો, સદભાવનાઓ આપણા દરેકના હૃદયમાં કાયમ રહે. એન્ડ વી બીકમ સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ through a deep sense of understanding and expression of unity. Thank you.